પરંતુ ભગવાનના નામની વાત આવે ત્યારે બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે ગુણ કર્માનુરૂપાણી તાન્યહમ વેદનો જનાહ. ગર્ગાચાર્યજી કહે છે કે તમારા પુત્રના નામ ઘણા હશે, રૂપ ઘણા હશે, જેવા કર્મ કરશે એવા નામ પડશે. પરંતુ અત્યારે હું જે નામ આપું છું એ નામ છે કૃષ્ણ. કૃષ્ણ નામ આપ્યું છે ભગવાનને. અને પ્રભુ જાણે નામ ધારણ કરીને અત્યંત આનંદિત હોય, પ્રભુને જાણે એ નામ ખૂબ ગમ્યું હોય, સુંદર સ્મિત કરતા નામ કૃષ્ણ આપ્યું છે. પણ ગોપીઓએ કાનાનું નામ કૃષ્ણ રાખ્યું નથી. કોઈ કાનુડો કહે છે, કોઈ કનૈયો કહે છે, કોઈ કાનો કહે છે, કોઈ કાનજી કહે છે, કોઈ શ્યામ કહે છે, કોઈ માખણ ચોર કહે છે, કોઈ ચિત્ત ચોર કહે છે. હવે ધીરે 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 પ્રભુ ઘૂંટણથી ચાલવા લાગ્યા છે. અને એક દિવસ શ્યામ સુંદર ઘૂંટણથી ચાલતા ચાલતા યશોદા મૈયાએ બહુ સાચવીને માખણ મૂક્યું છે. એક અક્ષમાં જઈને એક મટકી લઈને માખણ આરોગવાની શરૂઆત કરે. અને એટલામાં યશોદા મૈયા આવે ને આવીને માત્ર દ્રષ્ટિ, માની દ્રષ્ટિ માત્ર કામ કરે. જેવું યશોદા મૈયાએ નંદનંદનના સામે જોયું એટલે એકદમ ભોળો ચહેરો બનાવીને કનૈયા કહે છે કે મૈયા, આ તમે મારા હાથમાં જે કડા પહેરાવ્યા છે ને, કડા બહુ વાગે છે. એ વાગ્યા એટલે બહુ બળતરા થવા લાગી, એટલે એના માટે માખણની મટકીમાં હાથ નાખ્યો. હું ખાતો નહોતો હું માખણ. આટલું કેતા કેતા તો નેત્રમાંથી અશ્રુ વહેવા લાગ્યા, કનૈયા રડવા લાગ્યા, ધ્રુસકે ચડી ગયા. એટલે યશોદા મૈયાએ હૃદયથી લગાડી દીધા, અરે કઈ વાંધો નહીં લાલા, કઈ વાંધો નહીં, આપણા ઘરનું માખણ છે, તું નહીં ખાય તો કોણ ખાશે, કઈ વાંધો નહીં, શાંત થઈ જા, ચૂપ થઈ જા. હવે આટલી જ વાતની તો રાહ જોવાઈ રહી હતી. હવે તો મૈયાએ કહ્યું કે આપણા જ ઘરનું માખણ છે, તું નહીં ખાય તો કોણ ખાશે. એ માખણ આપણું છે એ ખબર તો પડી, પણ એ માખણને બનાવનાર ગોપીનો જે ભાવ છે એ પણ પ્રભુના ધ્યાનમાં આવે કે ગોપી પણ એવું ઈચ્છતી હોય. યશોદા મૈયાના ઘરે કેટલી ગોપીઓ દધિમંથન કરવા આવે ને એમના દ્વારા એ માખણ બનાવવામાં આવે. એટલે શ્રી કૃષ્ણ સમગ્ર ગોકુળને પોતાનું ઘર માને છે, સમગ્ર ગોકુળવાસીઓને પોતાના માને છે. કનૈયાને મૈયાએ આજ્ઞા આપી છે કે આ બધું તારું જ છે. કનૈયો કહે મારામાંથી લઉં તો ચોરી થોડી કહેવાય, મારામાંથી લઉં તો પોતાનામાંથી લે, ચોરી થોડી કહેવાય. પણ કૃષ્ણ જેવો ચોર તો કોને ના ગમે, બધાને જોઈએ કનૈયા જેવો ચોર કે અમારા ઘરે આવે. અને ગોપીઓ પણ આમ દરરોજ સવારે ઉઠીને આમ એવું ધ્યાન કરે કે ક્યારેક કૃષ્ણ અમારા ઘરે આવે, અમારા ઘરની. યશોદા મૈયાના ઘરની માટલી તો કેવી હશે, સુંદર સજાવેલી, ઉપર સરસ ચિત્ર દોરેલા હશે ને રંગ કરેલા હશે. અને એવી માટલીમાં મૈયા માખણ મૂકતા હશે. પણ બાકી ગોકુળવાસીઓના ઘરની માટલી કેવી છે, સાદી માટીની, સાદી માટલી છે, એમાં કોઈ ડિઝાઇન નથી, એમાં કોઈ એવું આકર્ષણ નથી. પણ એ મટકીમાંથી આવીને જો મારો કાનો માખણ ખાય તો હું કેટલી ધન્ય થઈ જાઉં. આવો ભાવ ગોપીઓનો છે. અને એ નંદનંદન હવે ઘરમાંથી નીકળીને આંગણા સુધી તો પહોંચવા જ લાગ્યા છે. બહાર આંગણામાં નીકળી જવું. ગોપીઓ જ્યારે દધિમંથન કરતી હોય ત્યાં જઈને કોકનો પાલવ ખેંચવો, ત્યાં જઈને કોકને હેરાન કરવું, આ કનૈયાને આનંદ આવે છે આમાં. અને ગોપીઓ પણ કૃષ્ણને કેવો પ્રેમ કરે છે કે કહ્યું છે કે શેષ ગણેશ મહેશ દિનેશ જાય નિરંતર ધ્યાવે તાહી આહિર કી છોરિયા છછિયાબર છાછ પે નાચ નચાવે. કે એક છાશના લોટા માટે થઈને કનૈયાને એમ કે ઊભો થા, જરા નાચીને બતાવો. કમરમાં મૈયાએ આવો સુંદર કંદોરો પહેરાવ્યો છે, તો એ કંદોરાનો અવાજ તો અમને સંભળાવો, જરાક તો ઠુમક ઠુમક નાચીને બતાવો. અને ધન્ય છે ગોપીઓનો પ્રેમ કે કનૈયા ઊભા થાય અને કનૈયા પાછા નાચીને પણ બતાવે. કૃષ્ણ બતાવે કે મને નાચતા આવડે છે, અને કનૈયા બતાવે કે મને નચાવતા પણ આવડે છે. હમણાં નાનો છું એટલે મને નચાવી લો, પછી તમારો જ વારો છે.
એવા શ્યામ સુંદર મનમોહક છે ને એ કનૈયા એક દિવસ આંગણામાં બધી ગોપીઓ બેઠી છે, યશોદા મૈયા બેઠા છે ને કનૈયા રમતા રમતા ક્યાંકથી આવે ને આવીને મૈયાના ખોડામાં આવીને રડવા લાગ્યા જોર જોરથી, ઉઆ ઉઆ કરતા. મૈયા કહે કે શું થયું બેટા, શું જોઈએ છે? દૂધ જોઈએ? કહે ના. ઘી જોઈએ? કહે ના. દહીં? કહે ના. માખણ? કહે ના. રમકડું? કહે ના. શું જોઈએ? શું જોઈએ કહ્યું એટલે કનૈયાએ આ માંગણી ઉપર કરી. પેલું માખણ, પેલું માખણ જોઈએ છે. કયું માખણ? ચંદ્રમા સ્વરૂપનું માખણ. પ્રભુ બાળક થયા છે એટલે ભગવાનની લીલા ભ્રમિત કરનારી છે. કૃષ્ણની લીલાનું શ્રવણ કરો કે પઠન કરો ને તો આપણે ભ્રમિત થઈ જઈએ. અરે બ્રહ્માજી ભ્રમિત થઈ ગયા હતા તો આપણે ભ્રમિત થઈએ એમાં શું મોટી વાત છે? આપણને એમ થાય કે કૃષ્ણ આવા, કૃષ્ણ આવા ના સમજ. પરંતુ યશોદા મૈયાએ કૃષ્ણને પુત્ર કયા છે ને પુત્ર કયા છે એટલે પુત્ર થયા છે કૃષ્ણ. કે 100 વર્ષ બાદ જ્યારે યશોદા મૈયા દ્વારિકા કનૈયાના દર્શન કરવા જાય ને મોટી લાઈન લાગી છે રાજાધિરાજ દ્વારિકાધીશના દર્શનની, અને એમાં દ્વારિકાધીશને સંદેશ મળે કે ગોકુળથી નંદ બાબા યશોદા મૈયા આવ્યા છે, ત્યારે એ દ્વારિકાધીશ ભૂલી જાય કે હું રાજા છું, ભૂલી જાય કે 16,108 પત્નીઓનો પતિ છું, ભૂલી જાય કે મારા સંતાનો, મારા પૌત્રો બધા મારા સમક્ષ ઉભા છે, ભૂલી જાય અને જઈને યશોદા મૈયાના હૃદયથી લાગી જાય ને ખોડામાં માથું મૂકીને રડવા લાગે. યશોદા મૈયાને વહાલ કરવા લાગે. યશોદા મૈયાના વક્ષ સ્થળથી માથું મૂકીને આમ જાણે આ જગતનો નાથ શાંતિની અનુભૂતિ કરતો હોય એવો ભાવ શ્રી કૃષ્ણના ચહેરા પર આવે. યશોદા મૈયાએ પુત્ર કયા છે કૃષ્ણને, અને કૃષ્ણ પુત્ર થઈને રહ્યા છે.